ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ મગફળીની. મગફળીની ઉપજ આપણી છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં કોઈ વિશેષ મોટા ફેરફાર વિના બજારમાં વેપારો થઈ રહ્યા છે. આવકોના હિસાબથી આપણે જોઈએ તો આવકોમાં પણ બહુ મોટો કોઈ ફેરફાર નથી, ભાવોમાં પણ બહુ મોટો કોઈ ફેરફાર નથી. એટલે કે ઘણા સમયથી સ્થિર ચાલતા બજારમાં હવે પછીના આવનારા સમયમાં કોઈ વિશેષ ફેરફાર આવી શકે કે કેમ, અને વિશેષ ફેરફાર આવવાની બજારમાં જોગવાઈ કેટલી અને વિશેષ ફેરફાર આવવાની શક્યતાઓ આપણા ગુજરાતની સાથે સાથે આપણા દેશના બીજા ભાગોની મગફળીની ઉપજ અને મગફળીના નવા વાવેતરના આધારે કેવી કેટલી સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મગફળીના બજારને લઈને એકંદર સ્થિતિ કેવી ને એની અસર આપણે ત્યાં કેવી થઈ શકે, આ મુદ્દાઓની એક વિસ્તૃત ચર્ચા એટલે આજની આપણી મગફળી ઉપજ ઉપરની ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે મગફળીની જે કાંઈ ચર્ચા કરીએ એ ચર્ચામાં સૌ પહેલા વર્તમાન બજાર ભાવ અને એકંદર આવકો તરફ નજર નાખીએ તો આજે તારીખ છે 13 જૂન 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોના અઠવાડિક કામકાજનો છેલ્લો દિવસ છે. પણ આપણા ગુજરાતમાં જ માત્ર બીજા અને ચોથા શનિવારે પણ માર્કેટિંગ યાર્ડો કામકાજ પર હોય છે. બાકીના મોટા ભાગના વિસ્તારોમાં દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે માર્કેટિંગ યાર્ડોમાં અવકાશ એટલે કે રજા રહેતી હોય છે. એટલે આજના આપણે માર્કેટિંગ યાર્ડોના ભાવોનું લેવલ અને આવકો તરફ જે કાંઈ નજર કરીએ એમાં મુખ્ય આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડો આપણે સમજવાના છે. હવે આપણે ત્યાં ભાવોનું લેવલ આજ સુધીનું આપણે જોઈએ તો નીચલા દરજ્જાની થોડી ઘણી વધારે પડતી નબળી ક્વોલિટીની આપણી મગફળી હોય તો 1250 રૂપિયાથી શરૂ થઈ અને લગભગ 1350 સુધી પહોંચતી હોય એવું બને. પણ એના પછીનો થોડો સારો ક્રમ આપણો એટલે 1300 રૂપિયાથી લઈ 1350 કે 1400 રૂપિયા સુધી પહોંચતો હોય. ત્યાર પછી બેસ્ટ રેન્જ ક્વોલિટી એટલે આપણી 1500 રૂપિયા સુધીના ભાવ, અને બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં સારી એટલે કે બેસ્ટ સુપર બેસ્ટ ક્વોલિટી હોય તો 100 રૂપિયા સુધી પણ વેચાય. અને ત્યાર પછી બિયારણ ક્વોલિટીનો દરજ્જો જે કાંઈ છે એ બિયારણ ક્વોલિટીનો દરજ્જો એટલે માર્કેટિંગ યાર્ડોના ભાવ લગભગ 1700 રૂપિયા સુધી. અને ખેડૂત પોતે ખેડૂતની સાથે જે કાંઈ વેપારો કરતા હોય એકબીજા, એમાં કોઈ પણ મગફળીની જાત હોય એ જાતની સાથે સાથે ગુણવત્તા અને એકબીજા વચ્ચેના વ્યવહારના વિશ્વાસોના આધારે ભાવો 1700 થી લઈ અને 1800 કે 2000 રૂપિયા સુધી પણ કારોબાર થઈ રહ્યા હોય છે. પણ એ બિયારણનો મુદ્દો હોય છે અને બિયારણનો મુદ્દો મોટા ભાગે માર્કેટિંગ યાર્ડના ભાવોની સાથે કોઈ સીધો સંબંધ નથી ધરાવતો હતો. એટલે ભાવોની સ્થિતિ આ પ્રમાણેની છે. આવકોની આપણે વાત કરીએ તો આવકોમાં આપણે ત્યાં જે ચોમાસુ વાવેતરની મગફળીની આવકો થતી હોય એ આવકો આપણા આખા ગુજરાતની સામાન્ય રૂપમાં જે છે એ અંદાજિત આવકો એટલે લગભગ 12-13 હજાર બોરી બધા માર્કેટિંગ યાર્ડોની મળી અને થતી હોય. સામે ઉનાળુ મગફળીની જે કાંઈ આવકો છે એ આવકો 12 થી 15 હજાર બોરી અવશ્ય થઈ રહી છે આપણા ગુજરાતમાં. એટલે ગુજરાતની સમગ્ર આવક આપણે જોઈએ તો 25,000 બોરીથી લઈ અને 30,000 બોરીની વચ્ચેની આવકો આપણે ગણવી જોઈએ. બાકીના રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દક્ષિણના કેટલાક રાજ્યો જેમ કે તામિલનાડુ હોય કે આંધ્ર તેલંગાણા હોય તો દરેક જગ્યાએ ઉનાળુ વાવેતરનું થોડું ઘણું ઉત્પાદન જે કાંઈ થતું હોય છે એ ઉત્પાદન માર્કેટમાં આવતું હોય અને ચોમાસાના વાવેતરના ઉત્પાદનમાંથી થોડો ઘણો હિસ્સો માર્કેટમાં આવતો હોય. પણ બધા જ રાજ્યોની મળી અને આવકો આપણે જોઈએ તો સમગ્ર દેશની અત્યારની આપણી મગફળીની આવકો એટલે 60,000, 70,000 કે મહત્તમ કોઈ દિવસે 75,000 બોરી જેટલી આવકો થઈ હોય. હવે આ આવકો કોઈ બહુ મોટું દબાણ બજારમાં ઊભું કરી શકે એટલી આ આવકોને આપણે નહીં ગણવી જોઈએ. સામાન્ય રૂપમાં આવકો થઈ રહી છે, સામાન્ય રૂપમાં વેપાર થઈ રહ્યા છે અને સામાન્ય રૂપમાં ચાલતું બજાર હવે પછી ફેરફારો તરફ જાય કે કેમ, તો ફેરફારો તરફ જવા માટેના જે કેટલાક મુખ્ય કારણો હોય એ કારણો કયા સમયગાળામાં સૌથી વધારે લાગુ પડતા હોય છે. તો આપણી મગફળીની ઉપજ એક એવી ઉપજ છે કે
એના ઉત્પાદનનો જથ્થો, એના વેપારની શક્યતાઓ અને એની વપરાશની શક્યતાઓ અને વપરાશ તરફ જતો જથ્થો, આ બધું જ મહત્તમ વર્ષમાં 6 મહિના માટે સૌથી વધારે સક્રિય રહેતું હોય છે. અને એ 6 મહિનાનો ગાળો એટલે નવેમ્બર થી લઈ અને એપ્રિલ મહિનો, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, આ 6 મહિના દરમિયાન સૌથી વધારે આવકો થાય, સૌથી વધારે વપરાશ થાય અને સંગ્રહ માટેની ખરીદી કહીએ કે બજારમાં ફેરફારોની શક્યતાઓ કહીએ, આ સમયગાળા દરમિયાન જ સૌથી વધારે થતી હોય છે. ત્યાર પછીનો સમયગાળો એટલે એકંદર ઓફ સિઝનનો સમયગાળો અને એમાં થોડો ઘણો ફેરફાર જે કાંઈ આવે એ મે મહિનાના છેલ્લા સમયગાળાથી લઈ અને જૂન મહિનાના પહેલા પખવાડિયા સુધી એટલે કે અત્યાર સુધીના સમયગાળા દરમિયાન થોડો ફેરફાર આવવાનું જે કારણ છે એ કારણ એટલે નવી ઉનાળુ ઉપજની થોડી ઘણી આવકો અને થોડી ઘણી એની વિશેષ જરૂરિયાતો. સાથે સાથે આ જ સમયગાળા દરમિયાન એક ખરીદી માટેની નવી ધારા ખુલતી હોય છે અને ખરીદી માટેની નવી ધારા એટલે ચોમાસુ વાવેતર માટે બિયારણની જરૂરિયાત. હવે બિયારણ બાકીની બધી જે કાંઈ આપણી વાવેતરની પેદાશો હોય છે એ પેદાશો પૈકી મગફળી એ એકંદર સૌથી મોટા પ્રમાણમાં વીઘા દીઠ જરૂર પડતું બિયારણ હોય છે અને કુલ જે આપણું ઉત્પાદન હોય છે એ ઉત્પાદનની સામે 7 થી 8% જેટલો જથ્થો અવશ્ય બિયારણ તરફ જતો હોય છે. એટલે આપણા સમગ્ર દેશના ઉત્પાદનના જે આંકડા આ વર્ષમાં 1 કરોડ અને 10, 12 કે 15 લાખ ટન આસપાસના હતા એની સામે આપણે જોઈએ તો 10 લાખ ટન જેટલી મગફળી તો આપણી બિયારણમાં જ વપરાતી હોય છે. એટલે બિયારણના જથ્થા તરફ પણ ખૂબ મોટો માલ આપણો જતો હોય છે. હવે બિયારણનો જથ્થો એટલે આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો આપણા દેશમાંથી કુલ નિકાસ મગફળીની જેટલી થાય છે એના કરતા પણ વધારે જરૂર આપણા દેશને બિયારણના રૂપમાં મગફળીની રહેતી હોય છે. એટલે બિયારણના જરૂરિયાતના સમયગાળાના આધારે પણ આ સમયગાળો મોટા ભાગે થોડો ઘણો બજારમાં ફેરફાર આવતો હોય છે. પણ જૂન મહિનો અર્ધે પહોંચે એટલે એકંદર સામાન્ય રૂપમાં બિયારણ માટેના વેપારો અને બિયારણ તરફ જતો જે કાંઈ જથ્થો હોય એમાં પણ એકંદર મોટા ભાગની પ્રવૃત્તિઓ બંધ થઈ જતી હોય છે, કારણ કે જરૂરિયાત મુજબના બિયારણો લેવાઈ ગયા હોય. એટલે ત્યાર પછી એકંદર બિયારણની જરૂરિયાતો પણ બહુ સામાન્ય એટલે કે ઓછામાં ઓછી થઈ જતી હોય છે. જૂન મહિનાના 15 દિવસ અને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 મહિના આપણા વાવેતર અને આપણી ઉપજના પ્રગતિ પીરિયડના મહિના અને ત્યાર પછીનો એટલે કે ઓક્ટોબર મહિનો આવે એટલે મગફળીના આગોતરા વાવેતરમાંથી થોડું ઘણું ઉત્પાદન આવવાની શરૂઆત થઈ જાય. ઓક્ટોબર મહિનામાં આવતા ઉત્પાદન પૈકી પણ ઘણો બધો જથ્થો ઓળા જેવી વપરાશમાં પણ જતો હોય છે. પણ ત્યાર પછીનો મહિનો એટલે કે નવેમ્બર મહિનો એટલે માર્કેટિંગ યાર્ડોમાં મોટા પાયે આપણા તરફથી મગફળીની આવકોની શરૂઆતનો સમયગાળો. પણ આ વચ્ચેના જે 3 મહિના કે 3.5 મહિનાનો સમયગાળો છે આ સમયગાળો એટલે એકંદર વપરાશો પણ સ્થિર હોય છે, સાથે સાથે આવકો પણ સ્થિર રહેતી હોય છે. એટલે બહુ મોટા ફેરફારો આ સમયગાળા દરમિયાન બહુ ઓછા બનતા હોય છે. પણ તેમ છતાં આ સમયગાળા દરમિયાન પણ ક્યારેક ક્યારેક ખૂબ મોટા ફેરફારો આવી જતા હોય છે અને એ ખૂબ મોટા આવી જતા ફેરફારોની સાથે જોડાઈ જતો મુદ્દો એટલે વાતાવરણનો મુદ્દો, વર્ષના પાયાથી લઈ અને 3 મહિનાના સમયગાળા દરમિયાન વરસાદની સ્થિતિનો મુદ્દો. આ મુદ્દાઓ આપણી મગફળીની ઉપજ સાથે આ જ સમયગાળા દરમિયાન બહુ મોટી પ્રક્રિયા પણ ક્યારેક ક્યારેક કરી લેતા હોય છે. આ વર્ષમાં વરસાદ અને મોસમને લઈને જે કાંઈ સમાચારો આવી રહ્યા છે આ સમાચારો અવશ્ય થોડા દર વર્ષ કરતા જુદા પ્રકારના આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ વરસાદમાં ખામી રહી જવાની ચર્ચાઓ થઈ રહી છે, કેટલીક જગ્યાએ વાવણીમાં વહેલું મોડું થવાની પણ શક્યતાઓ બતાવવામાં આવી રહી છે. તો કેટલીક જગ્યાએ સૌથી વધારે ચિંતાજનક સમાચારો જે આવી રહ્યા છે એ એવા આવી રહ્યા છે કે વાવણીનો વરસાદ જે કાંઈ આપણે ત્યાં સારી રીતે એટલે કે પ્રમાણસર વરસાદ થાય અને આપણા વાવેતરો સારી રીતે ઉછેર પામી શકે આવો વરસાદ કદાચ કેટલીક જગ્યાએ ન થાય, કેટલીક જગ્યાએ અધૂરો વરસાદ રહી જાય. આવી પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો આ જ સમયગાળા દરમિયાન આપણી મગફળીના વાવેતરો પણ કેટલીક જગ્યાએ ફેલ થતા હોય છે. એટલે કે આપણે બીજી વખત
બિયારણની પણ જરૂર પડતી હોય છે અને જે વર્ષે બીજી વખત બિયારણની જરૂર મગફળી જેવા પાકમાં પડે આ વર્ષે ઉત્પાદન ઉપર પણ અવશ્ય અસર પડતી હોય છે, કારણ કે ઉત્પાદન વાવેતરના સમયગાળા સાથે જોડાયેલું હોય છે અને વાવેતરનો સમયગાળો અને વાવેતરના સમયગાળા દરમિયાન વરસાદી વાતાવરણ અને વરસાદી વાતાવરણની કેટલી સક્ષમતા રહે અને ઉછેર માટેનો પાયો કેવો નખાયો એના જ આધારે આપણું ઉત્પાદન પણ અવશ્ય અંદાજના રૂપમાં નક્કી થઈ જતું હોય છે. એટલે પાયો જો આ વર્ષનો નબળો બેસે અને આપણા વાવેતરો કેટલીક જગ્યાએ ફેલ જાય અને ફેલ જતા વાવેતરો મોટા વિસ્તારમાં ફેલ જાય તો અવશ્ય આપણી બિયારણની પણ જરૂરિયાત નવેસરથી ઊભી થવાની હોય. સાથે સાથે નબળા પાયાને લઈને ઉત્પાદન અંગેના અંદાજો પણ બિલકુલ બદલી જતા હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન ફેરફાર જો આવે તો એ ફેરફાર બહુ મોટી અસર કરતા ફેરફાર પણ બની શકતો હોય છે અને આ વર્ષમાં આ એક ચિંતા અવશ્ય દેખાઈ રહી છે. હવામાન વિભાગ તરફથી જે કાંઈ આગાહીઓ કરવામાં આવી રહી છે અને એ આગાહીઓ માત્ર આપણા ગુજરાતને લાગુ પડે એવા પ્રકારની આગાહીઓ નથી. આપણા સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વના વરસાદી વાતાવરણને લઈને જે આગાહીઓ થઈ રહી છે આ આગાહીઓ અવશ્ય નવેસરથી આપણને વિચારવાની જરૂર પડે એવી દિશા એક ખોલી રહી છે. એટલે આ મુદ્દો અત્યારના આપણા મગફળીના બજાર સાથે એક નવી પણ બિલકુલ પડદા પાછળની પરિસ્થિતિની સ્થિતિ જેવો જોડાઈ ગયેલો છે. એટલે આવનારા સમયમાં આપણી મગફળીની બજાર સ્થિતિમાં આ કારણોસર કોઈ મહત્વનો અને મોટો ફેરફાર આવી શકે છે. સાથે સાથે વૈશ્વિક બજારમાં જે કાંઈ પરિસ્થિતિ અત્યારના દિવસોમાં છે એના તરફ આપણે નજર નાખીએ તો મગફળીની ઉપજ એક એવી ઉપજ છે કે આખી દુનિયામાં સૌથી વધારે એના વાવેતરો જ્યાં જ્યાં થતા હોય એ વિસ્તારો એટલે ચાઇના, ભારત અને આફ્રિકાના કેટલાક દેશો, સાથે સાથે દક્ષિણ અમેરિકા ખંડના કેટલાક દેશો અને અમેરિકા પોતે પણ સૌથી વધારે ઉત્પાદન, સૌથી વધારે વપરાશ ક્યાંય પણ થતી હોય તો એ છે ચીન અને આપણો દેશ ભારત. બાકીના દેશોને મગફળીના વાવેતર સાથે પણ બહુ જાજો સંબંધ નથી, મગફળીના ઉપયોગ સાથે પણ બહુ જાજો સંબંધ નથી. એમને ત્યાં મગફળીનું વાવેતર થોડું ઘણું ઓછું થાય કે થોડું ઘણું વધારે થાય, વપરાશ એમની જે કાંઈ છે એ વપરાશમાં પણ એમને ત્યાં સામાન્ય રૂપમાં ફેરફારો થાય તો પણ એમના જીવનક્રમમાં કોઈ ફેરફાર નથી બનતો. એની સામે ચાઇના અને ભારતમાં એટલે કે આપણે ત્યાં પરિસ્થિતિ એવી છે કે મગફળી જેવા પાકના વાવેતરથી લઈને ઉત્પાદન પર અસર થોડી વધારે પ્રમાણમાં થાય તો સીધી આપણા જીવન ચક્ર ઉપર એની અસર થાય છે. કારણ કે મગફળીની વપરાશ આપણે તેલીબિયા તરીકે તો આપણા કેટલાક વિસ્તારોમાં અવશ્ય કરીએ છીએ, પણ સાથે સાથે મગફળીના જે દાણા છે એ દાણાનો જુદા જુદા ખાદ્ય પદાર્થોના રૂપમાં આપણે ત્યાં આપણે જેટલો ઉપયોગ કરીએ છીએ એટલો વિશ્વ આખામાં બીજે ક્યાંય થતો નથી, સિવાય કે એક ચાઇના અને એક આપણે. એટલે આપણે ત્યાં મગફળીના વાવેતર, મગફળીના ઉત્પાદન અને મગફળીના ઉત્પાદનની ક્વોલિટીને લઈને બહુ મોટી અસરો ઊભી થઈ શકે છે. આપણા દેશના મગફળીના વાવેતરના ચિત્રમાં ગયું વર્ષ એકંદર સારું રહ્યું, સાથે સાથે વપરાશ પણ આપણે ત્યાં જે પાછળના વર્ષોમાં થયો હોય એના પ્રમાણમાં ઠીક વધારે વપરાશ આ વર્ષમાં થઈ અને તેથી આપણા ભાવોનો દરજ્જો પણ જળવાઈ રહ્યો. હવે અત્યારની આ જે આખી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં અત્યારના સમયમાં બહુ મોટા બદલાવ કે બહુ મોટા ફેરફાર પાછળના કારણોસર ઊભા થવાની શક્યતાઓ જાજી નથી. પણ વરસાદની આપણે જે કાંઈ વાત કરીએ છીએ એટલે કે ચોમાસું ઋતુના વાતાવરણની આપણે જે કાંઈ વાત કરીએ છીએ એની અસર અવશ્ય જૂન મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આપણા ગુજરાત જેવા વિસ્તારમાં કે જ્યાં આપણે આખા દેશનું 40% પણ વધારે વાવેતર અને ઉત્પાદન કરીએ છીએ આ વિસ્તારમાં જો થોડી ઘણી પણ નબળી અસર, થોડી ઘણી વિપરીત અસર ઊભી થાય તો આપણી મગફળીના બજારની સ્થિતિમાં અવશ્ય મોટો ફેરફાર આવી શકે છે. મિત્રો, તો આજના દિવસે અને આજના સમય અનુસાર આપણી મગફળીની ઉપજની વર્તમાન સ્થિતિ ઉપરાંત આવનારા સમયના કેટલાક સંકેતો આપણી ઉપજ સાથે જોડાયેલા, બજાર સાથે જોડાયેલા અને ઉપજ અને બજાર આ બંને જેના આધારે ચાલતા હોય છે એવા
માહોલ એટલે કે વાતાવરણ અને મોસમની પરિસ્થિતિની ચર્ચા આપણે જ્યારે એક વિસ્તૃત સ્વરૂપમાં કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.